આજે આપણે ધાતુકર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતના અનુપ્રયોગોની ચર્ચા કરવાની છે। હવે ધાતુકર્મ વિધિની અંદર ધાતુ છે એને ખનિજ સ્વરૂપે મેળવવામાં આવે છે। ત્યારબાદ તેનું સંકેન્દ્રણ કરવામાં આવે છે। સંકેન્દ્રણ કર્યા બાદ તેનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે। ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા બાદ હવેની જે પદ્ધતિ છે કે જે ધાતુના ઓક્સાઇડ સ્વરૂપે પ્રાપ્ત થયેલ ખનિજ છે તેનું ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ લઈ અને આપણે ધાતુ કેવી રીતે મેળવવી તેની આપણે ચર્ચા કરવાની છે। તો ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલીક ધાતુના ઓક્સાઇડ જે આપણે મેળવ્યા છે એ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે। એટલે કે ધાતુના ઓક્સાઇડ છે તેમાંથી ઓક્સિજનને દૂર કરી અને તેમાંથી એકલી ધાતુને છૂટી પાડવી। તમે વિચાર કરો કે ધાતુ છે એ આપણે ખડકોની અંદર હોય છે, માટી સ્વરૂપમાં હોય છે, પથ્થરોની અંદર હોય છે, તેમાંથી ક્રશિંગ કરવાનું એટલે દળી તેમાં રહેલી માટી રેતી કાંકરા દૂર કરી ત્યાર પછી એ માટીની અંદર એ ખનિજની અંદર કોપરના ઓક્સાઇડ હોઈ શકે, કોપરની ખનિજ હોઈ શકે, લોખંડની ખનિજ હોઈ શકે, ઝીંકની ખનિજ હોઈ શકે। આ બધાય એમાંથી જુદા પાડવાના, જેની આપણે પદ્ધતિઓનો ચર્ચા કરી। ફીણ પ્લવન પદ્ધતિ છે, મેગ્નેટ એટલે કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ છે। અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જે તે ધાતુના ખનિજ અલગ કરી, અલગ કર્યા બાદ આગળ આપણે સંકેન્દ્રિત કરેલી કાચી ધાતુ છે એનું નિસ્તાપન અને ભૂંજન કરી અને સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું। હવે જે ઓક્સાઇડયુક્ત ખનિજ છે, અયસ્ક છે, એ અયસ્કમાંથી એકલી ધાતુ આયર્ન હોય તો આયર્ન ઓક્સાઇડ સ્વરૂપે જ પ્રાપ્ત થાય છે કેટલીક ખનિજ, જેમ કે Fe2O3, તો એમાંથી ઓક્સિજનને કેવી રીતે દૂર કરવો? તો એ દૂર કરવાની જે પદ્ધતિ છે ત્યારે એ દૂર કરવા માટે આપણે હવે એને ગરમ કરવી પડે। ગરમ કરવી એટલે કે એમાં ઉષ્મા આપવી પડે, અને ઉષ્મા કેટલી આપવી, કેટલી ઉષ્મા આપીએ તો એમાંથી ધાતુનું રિડક્શન કરી અને ધાતુ મેળવી શકીએ, હવે તેની આપણે ચર્ચા કરીએ। તો પહેલાં તો આવા ધાતુ ઉષ્મા સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે। તો આવી કેટલી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કરી શકીએ? તો પહેલો આપણે મુદ્દો લખીશું કે ધાતુકર્મ વિધિ, આ ધાતુકર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને ધાતુકર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલીક ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુનું નિષ્કર્ષણ એટલે છૂટું પાડવું। ધાતુના ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરીને ધાતુને એકલી મેળવી અને નિષ્કર્ષણ કહેવાય, નિષ્કર્ષણ કરવામાં આવે છે। તો આ ટોપિક નીચે આજે ઉષ્માગતિકીય સિદ્ધાંતના અનુપ્રયોગની અંદર આપણે 3 ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે। તો એમાં પહેલું આપણે ચર્ચા કરીશું આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરીશું। બીજી જે આપણે ચર્ચા પછી કરીશું એ કોપર ધાતુનું, કોપરનું તેના ઓક્સાઇડમાંથી
નિષ્કર્ષણ કરીશું। અને ત્રીજી જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે એ ઝીંકનું તેના ઓક્સાઇડ હોય એમાંથી નિષ્કર્ષણ કરવાનું છે। ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ। તો આ ત્રણ પદ્ધતિ દ્વારા ત્રણ ધાતુઓ છે એના ઓક્સાઇડમાંથી આપણે એનું નિષ્કર્ષણ કરવાનું છે। હવે એમાંથી આપણે જે પહેલું આયર્ન ધાતુને કેવી રીતે મેળવવો એના માટે શું શું કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ। તો એટલે પહેલું આપણે લખીશું કે આયર્નમાંથી તેના ઓક્સાઇડનું નિષ્કર્ષણ કરવા માટે જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે એ પદ્ધતિનું નામ છે વાત ભઠ્ઠી અથવા તો ફર્નેસ પદ્ધતિ। વાત ભઠ્ઠી છે એને ફર્નેસ પણ કહેવાય। તો વાત ભઠ્ઠીની મદદથી આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ એટલે લખીશું વાત ભઠ્ઠીની મદદથી આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ। હવે આપ સૌ જાણો છો કે આયર્નનો ઓક્સાઇડ હોય એવી ખનિજ હિમેટાઇટ અને મેગ્નેટાઇટ છે, જેની અંદર આયર્ન છે એ ઓક્સાઇડ સ્વરૂપે છે Fe2O3 અને Fe3O4 હિમેટાઇટ અને મેગ્નેટાઇટ। તો એને આ ફર્નેસની અંદર એટલે કે વાત ભઠ્ઠીની અંદર લેવામાં આવે છે અને ત્યારબાદ એને ગરમ કરવામાં આવે છે। હવે વિદ્યાર્થીઓ કે આ ધાતુને કેટલી ગરમ કરવી એ મહત્ત્વનું છે કે એને કાંઈ 2000 કે 3000 કે 4000 સુધી એનો કોઈ નિશ્ચિત અંક હોય કે આટલા સુધી ગરમ કરવી પડે, તો એ કેવી રીતે ખબર પડે કેટલી ગરમ કરવાથી ધાતુ પીગળ્યા પછી એનું રિડક્શન કરી અને આપણે તો ધાતુ મેળવવાની છે, લોખંડ એકલું મેળવવાનું છે। પહેલાં લોખંડ જે મળશે એ પીગલિત અવસ્થામાં મળશે, કારણ કે ખૂબ ઊંચા તાપમાને મળે છે એટલે પીગલિત અવસ્થામાં મળશે। ત્યાર પછી એનું ઠારણ કરી અને ધાતુ છે એ ઘન સ્વરૂપે આપણે મેળવી શકીએ છીએ। તો પહેલાં આપણે જે સંકેન્દ્રિત કરેલી આયર્ન ઓક્સાઇડ છે અયસ્ક જે છે કે જેને Fe2O3 અને Fe3O4 છે, એમાંથી પહેલું આપણે નિસ્તાપન અને ભૂંજનનો આગળ ઉપયોગ કર્યો। દાખલા તરીકે ખોદકામ કરીને જે આયર્નયુક્ત ઓક્સાઇડ એટલે હિમેટાઇટ અને મેગ્નેટાઇટ ખનિજ જે લઈ આવ્યા હોઈએ એને સૂકવવાના આવે, સૂકવીને પછી એની દળીને ઝીણો ભૂકો કરવામાં આવે, ત્યારબાદ એની ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી અને મેક્સિમમ આયર્ન હોય એવી સંકેન્દ્રણ કરવામાં આવે છે। અને સંકેન્દ્રણ કર્યા પછી હવે એમાંથી ધાતુ મેળવવા માટે વાત ભઠ્ઠીની અંદર લેવામાં આવે છે। તો વાત ભઠ્ઠીની અંદર લેતા પહેલાં આ ધાતુનું નિસ્તાપન અને ભૂંજન કરવામાં આવે છે। નિસ્તાપન અને ભૂંજન કરવાથી શું થાય તો કે જે ખનિજ છે અયસ્ક એ અયસ્કમાં રહેલું પાણી છે એ પાણી એક તો વરાળ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે એમાંથી દૂર થાય। બીજું કે એક અયસ્કની અંદર જો કોઈ કાર્બોનેટ સંયોજનો હોય તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એ મુક્ત થઈ અને વાતાવરણની અંદર એ વાયુ સ્વરૂપે દૂર થાય છે। બીજું કે જો એની અંદર સલ્ફાઇડયુક્ત અયસ્ક હોય, ખનિજ હોય કે અશુદ્ધિ હોય તો સલ્ફાઇડયુક્ત અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે અને એમાંથી ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે। તો આ રીતે સૌપ્રથમ અયસ્ક ધાતુનું અયસ્ક ધાતુ એટલે કાચી ધાતુ, અયસ્ક એટલે કાચી ધાતુ, અયસ્ક ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે। ત્યારબાદ જે સંકેન્દ્રણ કરેલી
આયર્ન ઓક્સાઇડ અયસ્ક છે એના મિશ્રણમાંથી અમે વાત કરી તેમ પાણી, કાર્બોનેટ અને સલ્ફાઇડ ઓક્સાઇડનું સલ્ફેટ હોય તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે ત્યારબાદ સંકેન્દ્રિત કરેલ આયર્ન ઓક્સાઇડ અયસ્ક, જેને આપ કોષ્ટકની અંદરથી જાણો છો કે Fe2O3 અને Fe3O4, આ હિમેટાઇટ અને આ મેગ્નેટાઇટ, આ આયર્નની ઓક્સાઇડયુક્ત ખનિજ છે. એના મિશ્રણમાંથી પાણીને દૂર કરવા, કાર્બોનેટ હોય તો એનું વિઘટન કરવા. દાખલા તરીકે એમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય તો ગરમ કરશો એટલે કેલ્શિયમ કાર્બોનેટનું રૂપાંતર કેલ્શિયમ ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં થાય એટલે ઓક્સાઇડમાં રૂપાંતર કરવા, કાર્બોનેટનું વિઘટન કરવા અને સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે પહેલાં તેનું નિસ્તાપન અથવા તો ભુંજન કરવામાં આવે છે. અથવા ભુંજન કરવામાં આવે છે. હવે જે નિસ્તાપન કે ભુંજન કરેલી જે આયર્ન ઓક્સાઇડની જે અયસ્ક છે એ અયસ્કની અંદર જે વાત ભઠ્ઠી છે એ વાત ભઠ્ઠીની અંદર તેની સાથે હવે આ નિસ્તાપન અથવા તો ભુંજન કર્યા બાદ જે આયર્ન ઓક્સાઇડ અયસ્ક આવી, આ આયર્ન ઓક્સાઇડ અયસ્કને પ્રથમ વાત ભઠ્ઠીમાં લેવામાં આવે છે. હવે વાત ભઠ્ઠીની અંદર પ્રથમ એની સાથે એક તો લાઇમસ્ટોન, એટલે જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ, કેલ્શિયમ કાર્બોનેટ અને એની સાથે કોક એટલે કાર્બનનું એક સ્વરૂપ જ છે, કોક એટલે કાર્બન, એ ઉમેરી મિશ્ર કરી અને આને આજે આવ્યું આયર્ન ઓક્સાઇડ અયસ્ક નિસ્તાપન કરેલ અથવા ભુંજન કરેલ જે આયર્ન ઓક્સાઇડ આવી તેને વાત ભઠ્ઠીની અંદર પછી લેવામાં આવે છે. તો પહેલાં આપણે વાત ભઠ્ઠીનું નિદર્શન કરી લઈએ એટલે તમને વધારે અનુકૂળ પડશે, સમજવા માટે વધારે અનુકૂળ પડશે. હવે આ વાત ભઠ્ઠી છે. વાત ભઠ્ઠી એટલે ખાસ પ્રકારની અગ્નિ અવરોધક ઈંટોની તૈયાર કરેલી દિવાલો હોય છે. અહીંયા આ પિગલિત ઝોન છે, પિગલિત ઝોન, જેની અંદર લોખંડ છે એ પિગલિત અવસ્થાની અંદર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આ જે વિભાગ છે, આ વિભાગ રિડક્શન કરતા ઝોન છે કે જેની અંદર ધાતુઓનું રિડક્શન થાય અને ધાતુના ઓક્સાઇડનું રૂપાંતર ધાતુઓની અંદર થાય છે. પછી અહીં છે એ વિઘટન અહીંયા થાય છે કે આ વિસ્તારની અંદર નીચા તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ છે એનું વિઘટન થતું હોવાથી આ અલગ અલગ તાપમાનના વિસ્તાર છે. અહીંથી ગરમ હવા ફૂંકવામાં આવે છે. અહીંથી ગરમ હવા, ઓક્સિજનયુક્ત ગરમ હવા અહીંથી ફૂંકવામાં આવે છે. ઉપરથી અયસ્ક, એક તો ઓક્સાઇડયુક્ત અયસ્ક, એની સાથે સાથે લાઇમસ્ટોન અને કોક, આ ત્રણેય વસ્તુઓ આની અંદર, આ જે સુપડી છે એ સુપડીની અંદર આ સતત પડતું હોય છે અને ત્યાંથી આ ભઠ્ઠીની અંદર અયસ્ક, લાઇમસ્ટોન અને કોક, આ ત્રણેય આની અંદર જતું હોય છે. હવે એમાંથી પહેલાં કોક છે, કોક સૌથી પહેલાં દાખલ કરેલો હોય એટલે કોક છે અહીંયા નીચે તળિયે આવે એટલે ગરમ હવા, ઓક્સિજનયુક્ત ગરમ હવા છે એની હાજરીમાં
એ સળગે છે અને સળગે કોક છે એ કોક એટલે કાર્બન, કોક કાર્બનની કાર્બન છે તે સળગે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય. હવે એ વાયુ છે એ હંમેશા ઉપરની તરફ જાય, એટલે આ વિસ્તારની અંદર આવતા જે આની ઉપરથી અયસ્ક આવી અને એ અયસ્ક સાથે પછી એનું સંયોજન થાય અને રિડક્શન થાય. ત્યાર પછી આપણે જરૂર પડશે લાઇમસ્ટોનની. એમ થાય કે શા માટે જરૂર પડશે લાઇમસ્ટોનની? શું જરૂર છે? તો લાઇમસ્ટોન એટલા માટે ઉમેરવામાં આવે છે કે જે અયસ્ક હોય તે અયસ્કની અંદર રેતીની અશુદ્ધિ હોય છે, સિલિકા. એ રેતીની અશુદ્ધિઓને દૂર કરવી હોય તો એના માટે કેલ્શિયમ કાર્બોનેટ જોઈએ. તો કેલ્શિયમ કાર્બોનેટને આની અંદર ઉમેરશું એટલે એનું આ ભઠ્ઠીની અંદર એનું વિઘટન થાય અને વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. અને એ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ આ અયસ્કની અંદર રહેલી સિલિકા સાથે સંયોજાય અને કેલ્શિયમ સિલિકેટ નામનો સ્લેગ બનાવે છે. અને આ સ્લેગ વજનમાં ખૂબ હલકો હોય છે. અને હલકો હોય એટલે જે પીગલિત ધાતુ તમને મળે છે, પીગલિત ધાતુ એટલે પીગળેલી લોખંડની ધાતુ આ વિસ્તારની અંદર એકઠી થાય છે. એની ઉપર આ સ્લેગ છે એ ઉપર તરતો હોય છે. એટલે ઉપરના ભાગમાંથી જે તર, આપણે તમને ખ્યાલ હશે કે દૂધને ગરમ કરીએ અથવા ચા ગરમ હોય પછી હવાની હાજરીમાં ઠંડી પડશે એટલે તમને ખ્યાલ છે કે એની અંદર જે ચરબી હોય એ ચરબીનું ઉપર સ્તર થઈ જાય, જેને આપણે તર તરીકે ઓળખીએ છીએ. અને એ તરને કેમ તમે સરળતાથી દૂર કરી શકો? કારણ કે એ વજનમાં હલકી હોય એટલે ઉપરના ભાગમાં એકઠી થાય અને એને તમે સરળતાથી દૂર કરી શકો છો. બસ એવી જ રીતે આ સ્લેગ છે એ વજનમાં હલકો હોય એટલે એને ઉપરના ભાગમાંથી આ બાજુથી સ્લેગને કાઢી લેવામાં આવશે અને આ બાજુથી જે કાચું લોખંડ જેને કહેવાય, કાચું લોખંડ એ પીગલિત સ્વરૂપે અહીંયા એકઠું કરવામાં આવે છે. હવે આમાં થતી કેટલીક પ્રક્રિયાઓ જે છે એ મેન વસ્તુ છે કે આપણે સમજવાની છે. જુદા જુદા તાપમાનનો ગાળો છે, કારણ કે અહીંયા સૌથી વધારે તાપમાન હોય 2170 કેલ્વિન કરતાં પણ વધુ તાપમાન અહીંયા હોય છે. પછી જેમ જેમ ઉપર જાય એમ તાપમાન ઘટતું જાય છે. અને તાપમાન ઘટવાનું આવું કરવાનું કારણ શું? તો કે આ જ્યારે આયર્નયુક્ત અયસ્ક છે, એ આયર્નયુક્ત અયસ્ક છે એ જુદા જુદા તાપમાનના ગાળાની અંદર રિએક્શન કરવું પડે એમ છે. એટલા માટે આ ઊંચા ટાવર જેવી ફર્નેસ બનાવવામાં આવી છે, જેને વાત ભઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર આ ધાતુઓ છે એની ખનિજ એટલે કે આયર્ન ઓક્સાઇડ છે, આ આયર્ન ઓક્સાઇડમાંથી ધાતુઓ મેળવવામાં આવે છે. તો અહીંયા 3 તાપમાનના ગાળા આપ્યા છે. 500થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં શું શું પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થાય છે આ ગાળાની અંદર. ત્યાર પછી નીચા હોય એમ તાપમાન વધતું જાય એટલે કે 900થી 1500 કેલ્વિનના તાપમાનના ગાળાની અંદર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે અને 2170ના તાપમાનના ગાળાની અંદર કઈ પ્રક્રિયાઓ થાય છે. બીજું કે આ પ્રક્રિયાઓ કરવા માટે થઈને પહેલાં જે એલિંગહામનો ગ્રાફ હતો એ એલિંગહામના ગ્રાફની મદદ અહીંયા લેવામાં આવે છે કે આયર્ન ઓક્સાઇડ છે એ આયર્ન ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે કયો રિડક્શન કરતાં સૌથી વધુ આના માટે અનુકૂળ રહેશે એ જાણવા માટે થઈને એલિંગહામનો જે ગ્રાફ છે આ ગ્રાફનો ઉપયોગ કરીને આપણે સરળતાથી જાણી શકીશું કે કાર્બન વધુ સારો કે કાર્બન ડાયોક્સાઇડ વધારે અનુકૂળ કે કાર્બન મોનોક્સાઇડ વધારે અનુકૂળ છે. કાર્બન અનુકૂળ કે કાર્બન મોનોક્સાઇડ વધારે અનુકૂળ છે એ આપણે ગ્રાફની મદદથી જાણી શકશું કે કેટલા તાપમાને આયર્ન ઓક્સાઇડ છે એ પીગલિત સ્વરૂપમાં ધારણ કરે અને ત્યાર પછી એનું રિડક્શન થઈ અને સરળતાથી આપણે આયર્નને અલગ કરી શકીએ. તો આ જે આકૃતિ છે એ આકૃતિને વાત ભઠ્ઠી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આકૃતિમાં જોયું તે પ્રમાણે હવે લખીશું કે હવે નિસ્તાપન અથવા ભૂંજન
કરેલ આયર્ન ઓક્સાઇડ અયસ્કને લાઇમસ્ટોન, જેને ચૂનાનો પથ્થર કહેવાય, અને એનું અણુસૂત્ર છે CaCO3, અને કોક સાથે, કોક એટલે કાર્બન સાથે મિશ્ર કરીને વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. હવે વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થવાથી ધાતુની અંદર એનું રૂપાંતર થાય છે. તો વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડનું રિડક્શન થવાથી ધાતુમાં રૂપાંતર પામે છે. હવે આ વાત ભઠ્ઠીની અંદર હમણાં મેં આકૃતિ દર્શાવી છે, એમાં જુદા જુદા તાપમાને રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, અને તો એ જુદા જુદા તાપમાને થતી રાસાયણિક પ્રક્રિયાઓની હવે આપણે ચર્ચા કરીએ. તો વાત ભઠ્ઠીમાં થતી પ્રક્રિયાઓ, આપણે આ પ્રક્રિયાઓ ખાસ કરીને સમજવાની છે, કારણ કે પરીક્ષાની અંદર આખી ટૂંકનોંધ ન પૂછે તો એમાંથી ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછે છે કે 500 થી 800 કેલ્વિન તાપમાને થતી માત્ર રાસાયણિક પ્રક્રિયાઓ જ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ છે, ખાલી રાસાયણિક પ્રક્રિયાઓને તમે યાદ રાખશો તો એમાંથી જ ક્વેશ્ચન બનાવતા હોય છે. હવે વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડ છે જુદા જુદા તાપમાનના ગાળાની અંદર એનું રિડક્શન થાય છે, જે આપણે આકૃતિ ઉપરથી અભ્યાસ કર્યો. તો પહેલો મુદ્દો લખીશું કે વાત ભઠ્ઠીમાં આયર્ન ઓક્સાઇડ અયસ્કનું તાપમાનના જુદા જુદા ગાળામાં રિડક્શન થાય છે. હવે વાત ભઠ્ઠીની અંદર નીચેના ભાગમાંથી ગરમ હવા, ઓક્સિજનયુક્ત ગરમ હવા, કારણ કે બહારથી હવા જે હોય એ ગરમ કરો એટલે ઓક્સિજનયુક્ત જ હોય છે, એટલે ઓક્સિજનયુક્ત ગરમ હવા છે એ નીચેથી ફૂંકવામાં આવે છે, અને વાત ભઠ્ઠીમાં ઉપરના ભાગમાંથી અયસ્કની સાથે સાથે કોક પણ ઉમેરેલો હોય છે. તો સૌથી પહેલાં કોક ઉમેરવામાં આવે તો કોક છે એ નીચે તળિયે આવે. તળિયે આવશે એટલે આ જે ગરમ હવા છે એ ગરમ હવા સાથે પ્રક્રિયા થઈ અને એ સળગશે એટલે એનું દહન થશે, એમ કોકનું દહન થશે. કોક એટલે કાર્બન. કોકનું દહન થશે, અને કોકનું દહન થવાથી કોક છે એ પોતે પણ સળગશે, અને પોતે સળગશે એટલે બહારથી જે એટલા ઊંચા તાપમાનવાળી હવા તો આપણે પ્રાપ્ય કરી શકીએ નહીં. એટલે કોકનું દહન થવાના કારણે ભઠ્ઠી છે, ભઠ્ઠીનું નીચેનું તાપમાન લગભગ 2200 કેલ્વિન જેટલું તાપમાન નીચે તળિયેથી એટલું બધું ઊંચું તાપમાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો વાત ભઠ્ઠીમાં તળિયેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે,
જેથી કોકનું દહન થાય છે અને ભઠ્ઠીમાં નીચેના ભાગનું તાપમાન 2200 કેલ્વિન જેટલું થાય છે. આથી શું થાય કે જે પ્રક્રમ છે, પ્રક્રમ એટલે પ્રક્રિયા માટે જરૂરી જે ઉષ્મા છે એ આપણને કોક દ્વારા, કોક એટલે કાર્બન દ્વારા આપણને મળી રહે છે. એટલે આથી પ્રક્રમ માટે જરૂરી ઉષ્મા મળી રહે છે. હવે જ્યારે કોક છે, કોકનું જ્યારે હવાની હાજરીમાં, ગરમ હવાની હાજરીમાં દહન થાય છે, ત્યારે દહનના પરિણામે એમાંથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે, ઉદ્ભવે છે. અને આજે એ કાર્બન મોનોક્સાઇડ અને ઉત્પન્ન થયેલી ઉષ્મા આ બંને વાતભઠ્ઠીમાં ઉપરની તરફ જાય છે, ઉપરના ભાગમાં થાય છે. એટલે ઉપરના ભાગની અંદર ઉપર જતાં જતાં તાપમાનમાં ઘટાડો આવે છે અને આ ઘટેલા તાપમાનના ગાળાની અંદર પણ પ્રક્રિયા થાય છે, ઊંચા તાપમાનના ગાળામાં પણ પ્રક્રિયા થાય છે અને સૌથી નીચેના તાપમાનના ગાળામાં પણ પ્રક્રિયા થાય છે. એટલે આયર્ન ઓક્સાઇડમાંથી આયર્ન મેળવવા માટે તાપમાનનો જુદો જુદો ગાળો એટલે એક ડિફરન્સ એ વધારે મહત્ત્વનો છે. એટલા માટે કોકના દહનથી ઉત્પન્ન થયેલ CO એટલે કાર્બન મોનોક્સાઇડ અને ઉષ્મા ભઠ્ઠીના ઉપરના ભાગમાં જાય છે. હવે ઉપરના ભાગમાં જતાં હવા ધીમે ધીમે ઠંડી પડે અને ધીમે ધીમે ઠંડી પડે, જે ગરમ હવા એ ઠંડી પડે એટલે ઉપરનું તાપમાન નીચું હોય છે અને આ નીચા તાપમાને ઉપરથી ઉમેરેલી આયર્ન ઓક્સાઇડની જે અયસ્ક છે એ અયસ્કનું તબક્કાવાર ત્યાં રિડક્શન થાય છે ઉપરના ભાગમાં, એટલે મધ્ય ભાગમાં. ફર્નેસ છે, ભઠ્ઠી છે, એની મધ્યના ભાગ છે એ ભાગની અંદર આયર્ન ઓક્સાઇડ અયસ્ક છે એનું રિડક્શન થાય છે. તો વાતભઠ્ઠીમાં ઉપરના ભાગનું તાપમાન નીચું હોય છે. આથી આ તાપમાનના ગાળામાં ઉપરથી આવતા આયર્ન ઓક્સાઇડ અયસ્ક Fe2O3 અને Fe3O4 આ હિમેટાઇટ અને આ મેગ્નેટાઇટ નું તબક્કાવાર રિડક્શન થાય છે. હવે જુદા જુદા તાપમાનના ગાળાની અંદર આ ધાતુના ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય છે. તો એમાંથી જે પહેલો તબક્કો છે એ પહેલો તબક્કો છે રિડક્શન ઝોન જેને કહેવાય. એટલે રિડક્શન ઝોન, હવે આ રિડક્શન ઝોન કયો તોય ભલે, અથવા તો 500 થી 800 કેલ્વિનના તાપમાનના ગાળામાં થતી
પ્રક્રિયાઓ, અથવા એમ પૂછવામાં આવે કે વાત ભઠ્ઠીની અંદર નીચા તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ, એટલે અહીંયા ઓપ્શન તરીકે હું લખું છું કે નીચા તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. હવે વાત ભઠ્ઠીની અંદર તાપમાનના ગાળામાં જે Fe2O3 છે એનું રૂપાંતર, એનું રિડક્શન, Fe2O3 પ્રથમ એનું રૂપાંતર છે, આનું રૂપાંતર Fe3O4માં થશે, આમાં થશે, અને ત્યારબાદ એનું રૂપાંતર FeOમાં થશે. એટલે પ્રથમ તો Fe2O3 છે એનું Fe3O4માં રૂપાંતર થશે, અને ત્યારબાદ Fe3O4નું રૂપાંતર FeOમાં થશે. આ રિડક્શન ઝોનમાં અથવા તો 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર. તો વાત ભઠ્ઠીમાં આ તાપમાનના ગાળામાં આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3 અને Fe3O4 અથવા Fe3O4 નું પ્રથમ Fe3 એટલે કે Fe2O3 નું, આને હું કાઢી નાખું, Fe2O3 નું Fe3O4માં પહેલાં આનું રિડક્શન આમાં થશે, માં રિડક્શન થાય છે, અને ત્યારબાદ આ જે Fe3O4 છે એનું રિડક્શન FeOમાં થશે, ત્યારબાદ તેનું FeOમાં રિડક્શન થાય છે. રિડક્શન થવું એટલે ઓક્સિજન દૂર થવો, જેને રિડક્શન કહેવામાં આવે છે. તો પહેલી જે પ્રક્રિયા થશે 500 થી 800 કેલ્વિનના તાપમાનના ગાળાની અંદર, એ આ રીતની છે કે 3 મોલ Fe2O3 છે એની કાર્બન મોનોક્સાઇડ, જે કોકનું દહન કર્યું, કોકનું દહન થવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો, એ ઉત્પન્ન થયેલો કાર્બન મોનોક્સાઇડ ભઠ્ઠીની અંદર ઉપરના ભાગમાં જશે, ત્યારે ઉપરથી આવતી આયર્ન ઓક્સાઇડ અયસ્ક સાથે એ પ્રક્રિયા કરશે, અને આમાંથી કેટલોક ભાગ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. એટલે કે કાર્બન મોનોક્સાઇડ છે એ રિડક્શન કર્તા તરીકે આપણે લેવામાં આવ્યો છે. રિડક્શન કરતા હોય એ શું કરશે, સામે બીજી જે ખનિજ છે, ધાતુ છે અથવા તો ઓક્સાઇડ છે એનું રિડક્શન કરશે. એટલે આનું રિડક્શન કરશે, માટે આને રિડક્શન કરતા કહેવાય. એટલે કે આમાંથી ઓક્સિજન ઓછા કરશે. અને અત્યારે તો 3 મોલ લીધા છે, એમાંથી 2 મોલ Fe3O4 અને કાર્બન ડાયોક્સાઇડની અંદર રૂપાંતર પામે છે. આ નંબર આપણે દેતા જઈશું, તો આ નંબર 1 સમીકરણ આવ્યું. હવે આજે ઉત્પન્ન થયેલો Fe3O4 છે એ ફરીવાર પાછું કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજાશે. એ ભઠ્ઠીમાં જ કાર્બન મોનોક્સાઇડ ભઠ્ઠીમાં જ રહેવાનો છે. એ જેમ જેમ રિએક્શન કરતો ઉપર જશે એમ એનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડમાં થતું જશે. આ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારબાદ એને કાર્બન મોનોક્સાઇડ તો સતત મળતો જ રહેશે. એટલે આ Fe3O4 છે એ Fe3O4 ફરી પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે, અને 4 મોલ અહીંયા લેવાના છે. તો 4 મોલ કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરશે, તો એમાંથી આપણને
આ કાર્બન મોનોક્સાઇડ છે એ Fe3O4નું રિડક્શન કરશે, એટલે કે એમાંથી ઓક્સિજન લઈ લેશે અને આયર્ન સ્વરૂપે આપણને ધાતુ પ્રાપ્ત થશે, એટલે Fe પ્રાપ્ત થશે અને 4 મોલ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ નંબર 2. હવે બની શકે એવું કે ઉપરથી સતત આપણે આયર્ન ઓક્સાઇડ ઉમેરીએ છીએ, સતત ઉપરથી ભઠ્ઠીની અંદર પડતું હોય છે. તો આમાંથી કેટલાક આયર્ન ઓક્સાઇડ એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને Fe3O4માં રૂપાંતર પામ્યો, પરંતુ કેટલોક આયર્ન ઓક્સાઇડ છે એ ડાયરેક્ટલી કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજાય અને એ રૂપાંતર પામે છે, કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને સાથે સાથે આયર્ન ઓક્સાઇડમાં પણ રૂપાંતર પામે છે. આમાંની કેટલીક આયર્ન ઓક્સાઇડ અયસ્ક કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને અહીંયા તો સીધું આ ઓક્સિડેશન કર્યું, એટલે કે રિડક્શન થયું. Fe2O4નું રિડક્શન થઈ અને Fe3O4 બન્યું, પરંતુ આમાંથી કેટલીક અયસ્ક છે એનું રૂપાંતર આવી રીતે થાય. Fe2O3 જે અયસ્ક છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજાય અને એમાંથી સીધું જ FeO અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. એટલે એમ ગણીએ તો Fe2O3નું કેટલુંક રૂપાંતર થયું આયર્નમાં, અડધી ફડધી તો ત્યાં આપણને પીગલિત અવસ્થાની અંદર આયર્ન છૂટી પડી જશે, પરંતુ આમાંથી કેટલોક ભાગ કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજવાના કારણે તેમાંથી આયર્ન ઓક્સાઇડ એટલે કે FeO સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. હવે આ પણ ભઠ્ઠીની અંદર પીગલિત લોખંડ સાથે જ રહેલો હોય છે. તો પહેલું કામ આપણે આને પણ દૂર કરવો જોઈએ અને આનું રૂપાંતર, આનું રિડક્શન છે એ કરી અને આયર્ન સ્વરૂપે પ્રાપ્ત કરવાનો છે. તો આને અલગ કરી અને આને ફરીવાર અલગ તો આપણે કરી નથી શકવાના, એટલે નીચેથી જેમ જેમ સતત એને કાર્બન મોનોક્સાઇડ મળતો જશે એમાં આયર્ન ઓક્સાઇડ FeO જે છે એ ફરીવાર પાછો કાર્બન મોનોક્સાઇડ સાથે સંયોજાય અને આપણને પીગલિત આયર્ન સ્વરૂપે એ છૂટો પડે છે. એટલે આ નંબર 3 આપીશું, રિએક્શન નંબર 3. વાત ભઠ્ઠીમાં, કારણ કે આ તાપમાનના ગાળાની અંદર હવે આને છૂટો પાડવો અશક્ય છે, એટલા માટે નીચેના તબક્કાની અંદર વાત ભઠ્ઠીમાં જેમ નીચે જશે એમ તાપમાન ઊંચું આવે અને એ ઊંચા તાપમાને આનું રિડક્શન થાય છે. આ તાપમાનના ગાળાની અંદર આનું રિડક્શન નહીં થઈ શકે, એટલે ઊંચા તાપમાનના ગાળાની અંદર આ જશે એટલે વાત ભઠ્ઠીમાં નીચેના ભાગમાં આવશે, તો નીચેના ભાગમાં ઊંચું તાપમાન હોય છે અને આ ઊંચા તાપમાને આનું ફરીવાર રિડક્શન થાય અને વધારાની જે આની સાથે આયર્ન વધારાને પીગલિત સ્વરૂપે તમને પ્રાપ્ત થશે. એટલે વાત ભઠ્ઠીમાં તાપમાનના આ ગાળામાં હવે બીજું કે અત્યારે આ ગાળાની અંદર આનું કાંઈ નહીં થાય, આ તાપમાનના આ ગાળામાં. બીજું કે વાત ભઠ્ઠીની અંદર આપણે લાઇમસ્ટોન ઉમેરીએ છીએ, ચૂનાનો પથ્થર. હવે એ ચૂનાના પથ્થર છે એ આ તાપમાનના ગાળાની અંદર એનું વિઘટન થશે. 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર એનું વિઘટન થાય અને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે. કાર્બન ડાયોક્સાઇડ જે મુક્ત થાય છે એ તો વાતાવરણની અંદર વયો જવાનો છે, પરંતુ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે, જેને કળી ચૂનો આપણે ઓળખીએ છીએ, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો, એ કળી ચૂનો ફરીવાર પાછો જે આ
આ અયસ્ક છે એ અયસ્કની અંદર અશુદ્ધિ સ્વરૂપે જે રહેલી રેતી છે એ રેતી સાથે સંયોજાઈને એમાંથી સ્લેગ બનાવી નાખે છે. એટલે આ ભઠ્ઠીમાં આ તાપમાનના આ ગાળામાં લાઇમસ્ટોન CaOમાં વિઘટન થાય છે. અને વિઘટન થવાથી ઉત્પન્ન થયેલો જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ કેલ્શિયમ ઓક્સાઇડ અયસ્કમાં રહેલી સિલિકાની અશુદ્ધિ સાથે સંયોજાઈને સ્લેગ બનાવે છે. ઉત્પન્ન થયેલ CaO અયસ્કમાં રહેલી સિલિકેટની અશુદ્ધિ સાથે સંયોજાઈને સ્લેગ બનાવે છે. જેની રિએક્શન જોઈએ તો CaCO3 એને ગરમ થાય એટલે એમાંથી CaO બનશે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. નંબર 4. હવે આ ઉત્પન્ન થયેલો કેલ્શિયમ ઓક્સાઇડ છે એ અયસ્કની અંદર રહેલી સિલિકા સાથે પ્રક્રિયા કરે છે. એટલે CaO વત્તા SiO2 હવે એમની વચ્ચે પ્રક્રિયા થવાથી CaSiO3 બને છે, જેને કેલ્શિયમ સિલિકેટ કહેવાય. આનું સૂત્રનું નામ છે, અણુસૂત્રનું નામ કેલ્શિયમ સિલિકેટ, જેને આપણે સ્લેગ તરીકે ઓળખીએ છીએ. સ્લેગ કહેવાય. અને શું કહેવાય? સ્લેગ કહેવામાં આવે છે. તો આ રિએક્શન નંબર 5 આપણે આપી દઈએ. હવે આ જે સ્લેગ બન્યો એ સ્લેગ વજનમાં કેવો હોય? હલકો હોય. ધાતુ કરતાં, લોખંડ કરતાં હલકું વજનમાં, એટલે કે એની ઘનતા ઓછી છે. અને ઘનતા ઓછી હોય એટલે એ વજન એ લોખંડની ઉપરના ભાગમાં તરે છે. એટલે આ સ્લેગ પિગલિત સ્વરૂપે મળે છે અને તે વજનમાં હલકો હોવાથી પિગલિત આયર્નના ઉપરના ભાગમાં તરે છે, જેને આપણે વાતભઠ્ઠીમાંથી સરળતાથી દૂર કરી શકીએ છીએ. જેને સરળતાથી દૂર કરી શકાય છે. હવે આપણે જે બીજો ભાગ આપણે વાતભઠ્ઠીની અંદર મધ્ય ભાગ ચર્ચા કરવાની છે તે દહન ઝોન છે. અને આ દહન ઝોનનું તાપમાન છે એ 900 કેલ્વિનથી 1500 કેલ્વિનના તાપમાનનો ગાળો કહેવાય. આ તાપમાન પહેલાંના તબક્કા કરતાં થોડુંક ઊંચું તાપમાન છે, એટલે ઊંચા તાપમાનના ગાળાની અંદર થતી પ્રક્રિયાઓ. હવે તાપમાન જેમ જેમ ઉપર જતું જાય એમ તાપમાન ઘટતું જાય, તો ઉપરથી તમે નીચે આવતા જાય એમ તાપમાન વધતું જાય છે. હવે નીચેથી જે કાર્બન કોક છે, કોક અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે આ ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, એ ઉપર તરફ જતો જાય એટલે ઉપરથી પાછો ફરીવાર સતત કાર્બન ડાયોક્સાઇડ આવતો જ હોય છે. આ કાર્બન મોનોક્સાઇડ અને ઉપરથી વાતભઠ્ઠીમાં ઉપરથી નીચે આવતો કાર્બન, આ બંને વચ્ચે ફરીવાર પાછી ત્યાં પ્રક્રિયા થાય છે. એટલે કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ, ઉપરના ભાગમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ અને ઉપરથી તમે ઉમેરો છો એ કાર્બન, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી 2 મોલ કાર્બન મોનોક્સાઇડ બને છે, જે આપણા માટે વાતભઠ્ઠીમાં ખૂબ ઉપયોગી છે. એટલે આને સમીકરણ નંબર 6 કહેશું. હવે આ તાપમાનના ગાળાની અંદર જે આગળના તાપમાનના ગાળામાં FeO બન્યો હતો, એ FeO આ તાપમાનના ગાળાની અંદર એનું રિડક્શન થશે. એટલે
આ તાપમાનના ગાળાની અંદર FeOનું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને 3 મોલ Fe વત્તા 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. હવે વિદ્યાર્થીઓ, આપણને ટેક્સ્ટબુકની અંદર અહીંયા 3 મોલ આપ્યું, અહીંયા 4 મોલ આપ્યું છે, પરંતુ અહીંયા કોઈ મોલ દર્શાવવામાં આવેલા નથી. માટે હું અત્યારે સંતુલન કરતો નથી. આ આપણને ટેક્સ્ટબુકમાં પણ આ જ રીતનું દર્શાવવામાં આવ્યું છે. તમને થોડો પ્રશ્ન પણ થશે, પણ હવે આપણે ટેક્સ્ટબુકમાં જે દર્શાવ્યું છે એ જ આપણે સર્વમાન્ય રાખવાનું હોય છે. હવે આ જે તબક્કો છે, આ તબક્કાની અંદર આપણે જેને આટલું જ આ પ્રક્રિયાઓ છે. હવે ત્રીજો તબક્કો જે આવશે એ ત્રીજા તબક્કાની અંદર છે પિગલિત ઝોન. પિગલિત ઝોન. હવે આ પિગલિત ઝોન એટલે અહીંયા આ વિસ્તારની અંદર, એટલે કે લગભગ વાદભટ્ટીના તળિયાના આસપાસના આ વિસ્તારની અંદર આપણને લોખંડ છે એ પીગળેલી અવસ્થામાં પ્રાપ્ત થાય છે. એટલે આ વિસ્તારને, વાદભટ્ટીના એ વિસ્તારને કહેવામાં આવ્યું છે પિગલિત ઝોન. તો આ પિગલિત ઝોન, હવે આ પિગલિત ઝોનની અંદર એક તો આપણને આ વાદભટ્ટીની મદદથી ઉષ્મા દ્વારા કેવી રીતે રિડક્શન થાય છે તેની આપણને સમજૂતી આપે છે. તો ઉષ્મા ગતિશાસ્ત્ર આપણને કોક છે, કોક એટલે કાર્બન, કોક ઓક્સાઇડનું, આપણે જે આયર્ન ઓક્સાઇડ લીધો એ કોક ઓક્સાઇડનું કેવી રીતે રિડક્શન કરે છે અને શા માટે આ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવે છે તે સમજવામાં આપણને આ મદદ કરે છે. આ ઉષ્મા ગતિશાસ્ત્રનો નિયમ આપણને આ શા માટે આ ભઠ્ઠી, આવી ઊંચી ભઠ્ઠી પસંદ કરવામાં આવે છે, શા માટે કોક આપણે ભઠ્ઠીની અંદર એની સાથે ઉમેરવામાં આવે છે, એ આપણને આ ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંત અથવા નિયમના આધારે આપણને ખ્યાલ આવે છે, એમ ઉપયોગ કરવામાં આવે છે, તે સમજવામાં મદદ કરે છે. હવે આ તાપમાનનો ગાળો એટલે 1500 કેલ્વિન કરતાં ઊંચું તાપમાન, એટલે 1500થી ઊંચું પછી તાપમાન છે. આ તાપમાન છે એ તાપમાન એટલે લગભગ 1600 કેલ્વિન તાપમાને હજી જે કાંઈ થોડો ઘણો ઉપરથી સતત લોખંડ નીચેની તરફ આવતો હોય, ગુરુત્વાકર્ષણના નિયમના આધારે આપ સૌ જાણો છો કે ઉપર રહેલી વસ્તુ છે એ દરેક નીચે તળિયા તરફ જાય છે, નીચે પૃથ્વીની સપાટી તરફ જાય છે. તો ઉપર હજી પણ થોડો ઘણોય આયર્ન ઓક્સાઇડ રહી ગયેલો હોય તો આ તાપમાનના ગાળાની અંદર સંપૂર્ણ રીતે આયર્નમાં એનું રિડક્શન થાય છે. એટલે ઉપર જો થોડો ઘણો બાકી રહ્યો હોય તો, બાકી રહ્યો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ ઉપર જો થોડો ઘણો બાકી રહ્યો હોય તો લગભગ 1600 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર જે બાકી રહેલો આયર્ન ઓક્સાઇડ છે FeO, એ FeOનું સંપૂર્ણ રીતે આ તાપમાનના ગાળાની અંદર ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. એટલે વાતભઠ્ઠી, જેને ફર્નેસ કહેવાય, ના સૌથી નીચેના ભાગમાં 1600 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે. વાતભઠ્ઠીમાં સૌથી નીચેના ભાગમાં FeOનું 1600 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે. એટલે આનું 1600 કેલ્વિન તાપમાને વિઘટન થઈ જાય, અને વિઘટન થવાથી
આપણને કાર્બનની હાજરીમાં વિઘટન થાય છે અને આવું રિએક્શન આપણે લખી શકીએ કે આયર્ન ઓક્સાઇડ સોલિડ અને વત્તા કાર્બન એ પણ સોલિડ, એટલે એમાંથી આપણને જે પ્રાપ્ત થયો Fe એ સોલિડ અથવા લિક્વિડ સ્વરૂપે હોય છે. લિક્વિડ મોસ્ટલી અહીંયા લિક્વિડ સ્વરૂપે જ, કારણ કે એટલા ઊંચા તાપમાને લોખંડ છે એ પીગલિત સ્વરૂપે જ હોય છે અને એમાંથી આપણને કાર્બન મોનોક્સાઇડ ગેસ પ્રાપ્ત થાય છે અને આ આગળ જતાં પાછા Fe2O3 સાથે એ રિએક્શન કરશે. આ ઉપરના ભાગમાં જશે ત્યારે. તો આ નંબર 8 આપીએ. હવે આ જે પ્રક્રિયા રિએક્શન નંબર 8 આપણને મળ્યું, આપણે લખ્યું, આ રિએક્શન આપણે બે જુદી જુદી અર્ધ પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આ પ્રાપ્ત થયેલી હોય છે. જે તમે જાણો છો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો એ રાસાયણિક પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે આપણે આ લખતા હોઈએ છીએ. એટલે આ જે આપણને પ્રાપ્ત થયેલી છે એ પ્રાપ્ત થયેલી રિએક્શન છે એ બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો છે અને જેને આપણે આ સ્વરૂપે લખતા હોઈએ છીએ. તો આપણે લખીશું કે ઉપરોક્ત પ્રક્રિયા બે પ્રક્રિયાઓના યુગ્મીકરણ એટલે સરવાળો, બે પ્રક્રિયાઓના યુગ્મીકરણ કરવાથી પ્રાપ્ત થાય છે, જેમાં નંબર 1 પ્રથમ પ્રક્રિયામાં FeO નું રિડક્શન થાય છે. પહેલી જે પ્રક્રિયા લખીએ છીએ, પહેલી પ્રક્રિયા પહેલાં શું બને છે? FeO નું રિડક્શન થાય છે અને બીજી રિએક્શનમાં બીજી પ્રક્રિયામાં કાર્બન છે, કોકનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. હવે જુઓ, એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો પહેલી રિએક્શનની અંદર FeO છે સોલિડ, એનું Fe સોલિડ અથવા લિક્વિડની અંદર રૂપાંતર થાય અને વત્તા આ ઓક્સિજન જે છૂટો પડ્યો વિઘટન થયું એટલે 1/2 O2 બને છે. હવે આ સમય દરમિયાન ઉષ્મા આપણે આપવી પડતી હોય છે અને એ ઉષ્માનો આધાર લઈ આપણે ΔG0 બરાબર ΔH માઇનસ T ΔS નો ઉપયોગ કરી અને આપણે મુક્ત ઉર્જા ફેરફાર છે, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર એ માપવામાં આવે તો એ જે ઉર્જા ફેરફાર આવ્યો, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર, એને આપણે ΔRG0, આ જે ΔG0 પ્રાપ્ત થઈ એ કઈ રિએક્શન માટેની થઈ? તો કે FeO નું Feમાં રૂપાંતર થયું ત્યારે થતો મુક્ત ઉર્જામાં ફેરફાર, જેને આપણે ΔG0 તરીકે દર્શાવીએ છીએ. અને હવે આ જ તાપમાનના ગાળાની અંદર કાર્બન સોલિડ છે એમાં આપણે 1/2 O2, કારણ કે આપણે પૂર્ણ ઓક્સિજન ભઠ્ઠીની અંદર પ્રાપ્ત થવા દેતા નથી એટલે અહીંયા અર્ધ દહન થાય છે કાર્બનનું, અને કાર્બનનું અર્ધ દહન થાય તો જ કાર્બન મોનોક્સાઇડ બને છે. નહીં તો કાર્બન પૂર્ણ રીતે ઓક્સિજન એને મળે તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાનો છે. એટલે અહીંયા વાતભઠ્ઠીની અંદર ઓક્સિજન કાર્બન છે, કોક છે, એ કોકનું અર્ધ દહન જ થાય છે અને પરિણામે એમાંથી કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે ઓક્સિજન ગેસ અને એમાંથી બને છે કાર્બન મોનોક્સાઇડ ગેસ. હવે આ સમય દરમિયાન ઉષ્માનો થતો ફેરફાર એ આપણે ΔR0 શેના માટેની આ મુક્ત ઉર્જા ફેરફાર છે? તો કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બન્યો ત્યારે થતો ઉર્જાનો
ફેરફાર, ઉષ્માનો ફેરફાર. હવે આ જે પ્રક્રિયા છે આને તમે 9 નંબર આપી દો અને આને આપણે 10 નંબર આપી દઈએ. હવે પ્રક્રિયા 9 અને 10નું એકંદરીકરણ પ્રક્રિયા 8 છે. આ 8ની જે પ્રક્રિયા છે એ આ બંનેનો સરવાળો કરો ત્યારે પ્રાપ્ત થતી પ્રક્રિયા એ પ્રક્રિયા નંબર 8 છે. તો આ પ્રક્રિયા નંબર 8 એ બે જુદી જુદી પ્રક્રિયાઓનો સરવાળો કરવાથી પ્રાપ્ત થાય છે. હવે આ તબક્કે જે ઉષ્માના ફેરફાર થયા અને સંપૂર્ણ રીતે આપણને લોખંડ પ્રાપ્ત થયું. આ લોખંડ પ્રાપ્ત થયું ત્યારે જેટલા ઉષ્માનો ફેરફાર આવ્યો એ ઉષ્માનો આપણે સરવાળો કરીશું આ બે તબક્કાઓની અંદર, ત્યારે પ્લસ માઇનસ શું થાય છે એ જાણી શકીએ છીએ. તો હવે આપણે લખીશું કે પ્રક્રિયા આ 9 અને 10નું એકંદરીકરણ એટલે સરવાળો, એકંદરીકરણ કરતા પ્રક્રિયા 8 પ્રમાણેની નિપજ પ્રાપ્ત થાય છે. અને આ સમય દરમિયાન થતો કુલ ઉષ્માનો ફેરફાર કેટલો એ આની મદદથી આપણે આવી રીતે કરી અને જાણી શકીએ. ડેલ્ટા RG0 FeOમાંથી Feમાં રૂપાંતર થયું તેની મુક્ત ઉર્જા ફેરફાર, અને બીજું ડેલ્ટા RG0 કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થયું ત્યારે થતો ઉષ્માનો ફેરફાર. અને જો આ પ્લસ હોય અને આ માઇનસ હોય તો કોણ મોટું એમાંથી બાદ કરશો તો આપણને ડેલ્ટા RG0 પ્રાપ્ત થાય છે. અંતિમ ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જે પ્રાપ્ત થાય મૂલ્ય, અને એ મૂલ્યના આધારે નક્કી થાય કે પ્રક્રિયા કયા તાપમાને થશે, ક્યારે થશે, શું થશે. કારણ કે જો સરળતાથી રિડક્શન કોઈ પણ ધાતુનું કરવું હોય તો હવે તમે જાણો છો કે ડેલ્ટા G0 હંમેશા આ સરવાળો કરતાં જે અંતિમ આવે એ અંતિમ સરવાળો હંમેશા આ ડેલ્ટા G0ની કિંમત ઋણ આવવી જોઈએ. જો ઋણ ન આવે તો આ ધાતુનું રિડક્શન થઈ શકે નહીં, અને જ્યારે એનો સરવાળો ઋણ થાય ત્યારે જ આપણને એ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપે મુક્ત થઈ અને આપણને મળતી હોય છે. તો હવે આ નક્કી કરવા માટે થઈને આપણે પાછો એલિંગહામનો જે ગ્રાફ છે એ ગ્રાફનો સહારો લેવો પડશે અને જાણવું પડશે કે આનો ગ્રાફ જો દોરવામાં આવે અથવા તો આ જે કાંઈ નક્કી કર્યું છે એ ગ્રાફની ઉપરથી કેવી રીતે કોક એટલે કાર્બનનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી આયર્ન ધાતુ મેળવી શક્યા. તો હવે આપણે અહીંયા ડેલ્ટા RG0 વિરુદ્ધ Tના આલેખમાં હવે પહેલાં આપણે આલેખનો અભ્યાસ કરી લઈએ. જો આલેખનો અભ્યાસ કરશો ને તો તમે એના ઉપરથી લખી શકશો. એટલે પ્રથમ આપણે આલેખનો અભ્યાસ કરીએ. હવે આ જે ગ્રાફ છે એ ગ્રાફ ડેલ્ટા RG0 વિરુદ્ધ તાપમાન Tનો છે. તાપમાન Tનો આ ગ્રાફ છે. હવે આ ગ્રાફમાં આપ જોઈ શકો છો કે અહીંયા ડેલ્ટા G0ની કિંમત 0 થાય એનો આ ગ્રાફ છે, અને જેમ જેમ નીચે જાઓ એમ ડેલ્ટા G0ની કિંમત ઋણમાં વધતી જાય છે. જો નીચેથી તમે ઉપર જાઓ તો ડેલ્ટા G0ની કિંમત ધન તરફ જાય છે, પોઝિટિવ તરફ જાય છે. હવે અહીંયા આપણે આ આયર્ન ઓક્સાઇડ છે, આ આયર્નનું જ્યારે ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે ત્યારે એનો ગ્રાફ છે સતત ઉપર તરફ જાય છે, ઉપર તરફ. અને આ ઉપર તરફ ક્યાં સુધી જશે કે તાપમાન જેમ જેમ વધારશો
તેમ 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 આ ગ્રાફ છે ઉપર તરફ જતો જશે અને ઉપર તરફ જઈ અને આમ તમે સરખામણી કરો તો એક સમય એવો આવશે કે આ રેખાને ઓળંગી જશે. આ રેખાને જ્યારે ઓળંગે ત્યારે એનો ડેલ્ટા G0 છે એ પ્લસ થાય છે, ધન થયો. હવે એની સામે આપણે આમાંથી એવું રિડક્શન કરતાને પસંદ કરવામાં આવે છે કે આનો તો ડેલ્ટા G0 છે એ ધન જ થવાનો છે, પણ આની સામે એવો આપણે રિડક્શન કરતા પસંદ કરીએ કે જેનો ડેલ્ટા G0ની કિંમત વધુ ઋણ હોય. અને વધુ ઋણ હોય ત્યારે જ્યારે નેટ તમે ડેલ્ટા G0 મેળવો છો ત્યારે એ ડેલ્ટા G0ની કિંમત ઋણ આવે. અને જ્યારે એ ડેલ્ટા Gની કિંમત ઋણ થઈ જાય, બંનેની થઈને ઋણ થાય, બંનેનું જ્યારે સંયુગ્મીકરણ જે જગ્યાએ થાય ત્યાં એવું માનવામાં આવે છે કે એ સમયે માનો કે દાખલા તરીકે આપણે આ છે FeO અને Feમાંથી FeOનું રૂપાંતર થતો આ ગ્રાફ છે અને કાર્બન આપણે લઈએ છીએ કોક. તો કોકનો ગ્રાફ આ છે કે જેમ જેમ એ કાર્બનનું હવા સાથે પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ એટલે એનું ઓક્સિડેશન થશે, ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. એ સમયે એની ડેલ્ટા G0ની વેલ્યુ છે, કિંમત છે એ ઘટતી જાય છે, કારણ કે આમાંથી ઉષ્મા મુક્ત થાય છે. કાર્બન પાસે રહેલી ઉષ્મા છે એ ઓક્સિજન સાથે સંયોજાય તો એમાંથી મુક્ત થાય છે, એટલે એની તો ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ઋણ તરફ જવાનો છે. અને એટલો બધો ઋણ તરફ જાય છે કે ડેલ્ટા G ઘણો બધો ઋણ થઈ જાય છે. હવે આ બે ગ્રાફ જ્યાં ભેગા થાય એ તાપમાનનો ગાળો એટલે લગભગ 1073 કેલ્વિન જેટલું તાપમાન આવ્યું. આ તાપમાને ધાતુ છે એનો ડેલ્ટા G0 ઋણ થઈ જાય અને ત્યાંથી આનું રિડક્શન થવાનું શરૂ થાય. એટલે આ તાપમાનના ગાળાથી ધાતુનું રિડક્શન થવાનું શરૂ થાય છે. 1073 કેલ્વિન તાપમાનથી એનું રિડક્શન થવાનું શરૂ થાય છે. તો આ ગ્રાફ ક્યાં બે ભેગા થાય એ બે ભેગા થવાથી આપણે જાણી શકીએ કે આ તાપમાનના ગાળાની અંદર આ ધાતુનું રિડક્શન થશે. તો હવે આપણે ગ્રાફ નિહાળ્યો. હવે ગ્રાફની અંદર તમે અભ્યાસ કર્યો તેમાં પહેલો આ અભ્યાસ કર્યો કે જે Feમાંથી FeOમાં રૂપાંતર થતો ગ્રાફ છે એનો જે વક્ર છે આલેખ એ ઉપરની તરફ જતો જોયો તમે. તો Feમાંથી FeOમાં જે ફેરફાર દર્શાવતો વક્ર છે વક્ર ઉપરની તરફ જાય છે. બીજો જે તમે વક્ર જોયો કે કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થતો હોય ત્યારે જે ઉર્જાનો ફેરફાર થતો એ ગ્રાફ ફેરફાર દર્શાવતો વક્ર નીચેની તરફ જાય છે. અને નંબર 3 આ બંને વક્ર લગભગ 1073 કેલ્વિન તાપમાને એકબીજા ઉપર પ્રતિચ્છેદન કરે છે, એટલે એકબીજાને છેદે છે, એટલે એને પ્રતિચ્છેદન કહેવાય. આ બંને વક્રો આશરે 1073 કેલ્વિન તાપમાને એકબીજા પર પ્રતિચ્છેદન કરે છે. હવે જ્યારે તાપમાન 1073 કેલ્વિન કરતાં ઉપર જાય ત્યારે જે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતી જે રેખા છે અને આયર્નમાંથી આયર્ન ઓક્સાઇડ બનતી રેખાની નીચેની તરફ આ ગ્રાફ વયો જાય છે. કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ જ્યારે તાપમાન
1073 કરતાં ઉપર જાય છે ત્યારે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ રેખા એનો ગ્રાફ એમ, અને એફીમાંથી એફીઓનો જે રેખા છે એની નીચે જાય છે, આ ઉપર તરફ જાય છે, તો કાર્બન મોનોક્સાઇડનો ગ્રાફ નીચેની તરફ, એટલે કે આ ગ્રાફની નીચેની તરફ જાય છે. અને આ નીચેની તરફ જાય છે એ જ મોટો ફાયદો, બેનિફિટ છે. રેખા એફીનો અને એફીઓની રેખા નીચેની તરફ જાય છે. અને આનું કારણ એ છે કે આની જે ઉર્જા ફેરફાર છે, આની ઉર્જા ફેરફાર ડેલ્ટા G0, કારણ કે આ તો આમાંથી પોતામાં રહેલી ઉર્જા છે એ મુક્ત કરે છે, એટલે આની ઉર્જા ધીમે ધીમે ઘટતી જાય છે, અને એને કારણે ડેલ્ટા G0નું મૂલ્ય છે એ વધુ ઋણ થતું જાય છે, અને આનું ડેલ્ટા G0ની વેલ્યુ છે એ ધન તરફ જાય છે. એટલે કારણ કે ડેલ્ટા RG0 સી કન્વર્ટ ટુ સીઓમાં એની કરતાં ડેલ્ટા RG0 Fe2 કન્વર્ટ એફીઓમાં આવું થવાના કારણે આની કરતાં આની ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર ઊંચી છે, કારણ કે ગ્રાફ ઊંચો જાય છે. એટલે આપણે જોયું કે આ જે ડેલ્ટા G0 છે, ડેલ્ટા G0ના ગ્રાફને રેખાને ઓળંગી જાય છે, એટલે એની કિંમત વધુ ધન તરફ જાય છે, અને પરિણામે આ નીચેની તરફ ગ્રાફ આવે છે અને આ ઉપરની તરફ જાય છે. અને આથી 1073 કેલ્વિનથી ઉપર, એટલે આ તાપમાન આવતું હોય એવો ગાળો કયો? તો કે 900 થી 1500 કેલ્વિન તાપમાનનો. 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં કોક અને એફીઓનું એફીઓનું જે ઉપરના ભાગમાંથી આવેલો એફીઓ બાકી રહેલો હોય એવો એફીઓનું રિડક્શન કરશે. અને કોક છે એ કોકનું રૂપાંતર કાર્બન મોનોક્સાઇડમાં થશે. કોક છે એ કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે. હવે આ ગ્રાફ ઉપરથી જે ઉર્જાનો ફેરફાર થયો, મુક્ત ઉર્જા ફેરફાર થયો, એ ફેરફાર કેવી રીતનો થયો એનું મૂલ્ય આપણે જોઈએ તો આ બાબત આપણે ગ્રાફની મદદથી સમજીએ. હવે આશરે 1673 કેલ્વિન, એટલે કે લગભગ 1400 સેલ્સિયસ તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ આપણે બંને જોઈ છે, પણ એમાં ડેલ્ટા Gની કિંમત હતી નહીં. તો આ તાપમાનના ગાળાની અંદર આગળ જે પ્રક્રિયા છે તે જ અહીંયા ફરીવાર લખીએ તો 2 મોલ એફીઓ છે એનું રૂપાંતર એફી અને ઓક્સિજનમાં થાય છે, એટલે આનું વિઘટન થાય છે. અને આ સમય દરમિયાન ડેલ્ટા RG0 છે એ આપણને મળે છે આ સૂત્રનો ઉપયોગ કરીને, ડેલ્ટા G ડેલ્ટા H માઇનસ ટી ડેલ્ટા S. આ સૂત્ર વાપરી અને ડેલ્ટા Gની કિંમત મેળવીએ તો આ પ્રક્રિયા માટે આ ડેલ્ટા Gની કિંમત
આવે છે પ્લસ 341 કિલો ઝૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. અને જે કોક છે એ કોકનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય, ઓક્સિજન સાથે સંયોજાઈને એનું ઓક્સિડેશન થાય છે, ત્યારે 2 મોલ આપણને કાર્બન મોનોક્સાઇડ મળે છે. ત્યારે જે ડેલ્ટા G0 છે એ આપણને મળે છે -447 કિલો ઝૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. હવે આપણે આ બંનેની એકંદરીકરણ પ્રક્રિયા લખીએ, એટલે કે સરવાળો કરીએ. તો એકંદરી પ્રક્રિયા લખીએ તો અહીંયા શું થાય, ઓક્સિજન કેન્સલ થઈ ગયા, આ આપણે લખવાના નથી. અને અહીંયા 2 મોલ કાર્બન વચ્ચે અને અહીંયા વચ્ચે, અહીંયા વચ્ચે અને અહીંયા વચ્ચે, આ 2 લખાય નહીં. તો આપણે એકંદરી પ્રક્રિયા શું થઈ કે 2 મોલ FeO અને વત્તા 2 મોલ કાર્બન gives to 2 મોલ Fe સોલિડ અથવા લિક્વિડ અને 2 મોલ એમાંથી કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે છે. હવે આમાંથી 2 બધી જગ્યાએ છે, તો 2 આ બધી જગ્યાએ છે, બરાબર. હવે આનો તમે સરવાળા બાદબાકી કરશો તો અહીંયા ડેલ્ટા G0 છે એ તમને -106 કિલો ઝૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ મળે. આનો બેની બાદબાકી કરતાં આમાંથી આ બાદ કરો તો માઇનસ ચિહ્ન લાગશે. હવે આમાંથી 2 કોમન કાઢી નાખો અને આના એટલે કે આ પ્રક્રિયા 2 મોલ છે, આ રિએક્શન 2 મોલનું રિએક્શન છે. હવે આ પ્રક્રિયાને તમે 1 મોલની અંદર કન્વર્ટ કરો તો આમ થાય 1 મોલ માટે. હવે 1 મોલ માટે એટલે આમાંથી બધા બેની આ પ્રક્રિયાને અડધી કરી નાખો એટલે 1 મોલમાં થઈ જાય. તો આવી થાય FeO વત્તા કાર્બન gives to Fe વત્તા કાર્બન મોનોક્સાઇડ. તો આ પણ ઉષ્માય અડધી થઈ જાય. તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -106 ભાગ્યા 2, તો એ થઈ જાય -53 kg ઇન્ટુ મોલ ઇનવર્સ થઈ જાય. તો આ અહીં ડેલ્ટા Rg0નું મૂલ્ય -53 કિલો ઝૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ હોવાથી, એટલે કે મૂલ્ય કેવું છે, ઋણ છે. અને ઋણ હોવાથી આપણે સરળતાથી ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકીએ છીએ. એટલે કે ઋણ હોવાથી પ્રક્રિયા સરળતાથી થશે અને આપણને આયર્ન છે એ આયર્ન સ્વરૂપે, એટલે જેને આપણે કાચું લોખંડ કહીએ છીએ, એ કાચા લોખંડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થશે. હવે એની અંદર થોડી ઘણી હજી અશુદ્ધિઓ રહી ગયેલી હોય એને આગળ પછી શુદ્ધિકરણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.